આજના તાજા અને મુખ્ય સમાચાર. મહેસાણામાં 4 મહિનામાં 131 સગીરા ગર્ભવતી બની. આરોગ્ય વિભાગ દ્વારા થતી નોંધણીમાં જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા. સરકારી વિભાગોની કામગીરી સામે ઉઠ્યા સવાલો. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગના સત્તાવાર સોંપડે સગીરાઓ ગર્ભવતી હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્ય સરકારની આરોગ્ય વિષયક કામગીરી અને ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ટેકો એપ્લિકેશનમાં નોંધાયેલા આંકડા મુજબ જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં દરમિયાન 131 જેટલી સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું સામે આવ્યું છે. 131 સગીરા નાની વયે જ ગર્ભવતી બનતા ખળભળાટ મળતી માહિતી અનુસાર એપ્રિલ મહિનાની 2026 થી જુલાઈ 2026 સુધીના ટૂંકા સમયગાળામાં જ 131 જેટલી વયસ્ક ન થયેલી કિશોરીઓની ગર્ભવતી તરીકે નોંધણી કરવામાં આવી છે. આ આંકડો જાહેર થતાં જ જિલ્લાનું સરકારી તંત્ર, સામાજિક સંગઠનો અને ચાઇલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ હરકતમાં આવી ગઈ છે. સગીર વયે થતા બાળલગ્નમાં અથવા અન્ય કારણોસર આટલી મોટી સંખ્યામાં ગર્ભવતી થયેલી કિશોરીઓની વિગતો બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ટેકો પોર્ટલ થતી એન્ટ્રીના કારણે ચોંકાવનારી વિગતો સામે આવી. મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી પ્રવીણ પટેલે જણાવ્યું, 131 સગીર બાળકીઓ કે જે 18 વર્ષથી નીચેની ઉંમરની છે તેનું આપણા રજિસ્ટરમાં રજિસ્ટર એન્ટ્રી નોંધણી થયેલી છે અને ટેકો પોર્ટલમાં એની એન્ટ્રી છે. દરેક જુદા જુદા તાલુકામાં ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આની નોંધણી કરવામાં આવી છે અને જે બેન આપણા ઉંમરના આધાર કાર્ડના આધારે આનું રજિસ્ટ્રેશન થતું હોય છે, આગળના જે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય છે.